નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તમે 3 દિવસ ખૂબ જ મજા કરી. શુક્ર, શનિ ને રવિ પતંગ ઉડાડ્યા, બીજાના કાપ્યા, બીજાએ આપણા કાપ્યા, મમરાના લાડુ, તલ સાંકળી, સિંગની ચીક્કી, તલની ચીક્કી ખાવાની બધાને બહુ મજા આવી. પણ તમને હું વચ્ચે યાદ કરાવી દઉં કે તમને બધાને એક હોમવર્ક આપ્યું હતું કે બધાએ ઉત્તરાયણને લગતું એક ચિત્ર છે એ દોરવાનું હતું. હજી સુધી કોઈએ દોરીને ગ્રુપમાં મૂક્યું નથી, તો તમારે એ ચિત્ર છે એ દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ની અંદર વિષય હિન્દીમાં કાવ્ય નંબર 7 ઝૂલા એનો અભ્યાસ છે એ કરીશું. ઝૂલા શબ્દનો અર્થ થાય હિંચકો અને એના કવિ છે રામ સિંહાસન સહાય. એનું ઉપનામ છે મધુર. જેમ ઘરમાં તમારે ઉપનામ હોય ને કોકને બિટ્ટુ કહેતા હોય, કોકને શ્યામ કહેતા હોય, કોકને ભોલું કહેતા હોય ને, કોઈને ગટ્ટુ કહેતા હોય ને એમ. તો કાવ્યને ભણતા પહેલાં આપણે એમનો પરિચય લઈએ તો પ્રસ્તુત કવિતા રામ સિંહાસન સહાય મધુર રચિત है. બચ્ચો કો ઝૂલે से लगाव होता है. બાળકોને હિંચકા સાથે પ્રેમ હોય છે. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, इसका विवरण कविता में दिया गया है. એટલે કે હિંચકા પર બેસીને બાળકો કઈ કઈ કલ્પનાઓ કરે છે એનું વિવરણ છે એ કવિતાની અંદર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઝૂલો એટલે કે હિંચકો, હિંડોળો બહુ ગમે છે ને બધા એને હિંચકા ખાવા. અત્યારે તો બધાના ઘરે એક હિંચકો હોય જ અને બાળકોને એ સૌથી પ્રિય હોય. તો આજ બાળક છે એ શું કહે છે? અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. શું કહે છે? અમ્મા શબ્દનો અર્થ થાય છે માં. આજ એટલે કે આજે, લગાવી દે એટલે કે બાંધી દે, ઝૂલા એટલે કે હિંચકો. બાળક છે પોતાની માને કહે છે કે માં, તું મને આજે હિંચકો બાંધી દે. ઇસ ઝૂલે, ઇસ એટલે કે એ, ઝૂલે પર એટલે કે હિંચકા પર, મેં ઝૂલુંગા એટલે કે હું હિંચકો ખાશ. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. શું કહે છે કે હે માં, મને તો હિંચકો બાંધી દે, હું એ હિંચકા ઉપર હિંચીશ. ઇસ પર ચઢકર, ઉપર બઢકર. ઇસ પર ચઢકર એટલે કે એના ઉપર ચઢીને, ઉપર બઢકર એટલે કે આગળ વધીને. આસમાન શબ્દનો અર્થ થાય આકાશ. કો મેં છૂલુંગા. એ હિંચકા ઉપર ચડીને, ઉપર ઊંચું હિંચકો ખાઈને હું આકાશને આંબી લઈશ. એટલે કે અહીંયા બાળક છે એ આકાશને સ્પર્શ કરવાની, એને પામવાની વાત છે એ કરે છે. ઇસ પર ચઢકર, ઉપર બઢકર, આસમાન કો મેં છૂલુંગા. છું એટલે કે સ્પર્શ કરીશ, એને હું અડકીશ, એને હું અડીશ. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. હે માં, મને તો હિંચકો બાંધી દે, એ હિંચકા ઉપર હું હિંચકીશ. ઇસ પર ચઢકર, ઉપર બઢકર એના પર ચઢીને, એની ઉપર ઊંચે જઈને, આગળ ઉપર બઢકર એટલે કે ઊંચે આકાશમાં વધીને. આસમાન કો છૂલુંગા, હું આ આસમાનને અડકીશ, સ્પર્શ કરીશ, એને છૂલેશ. ઝૂલા ઝૂલ રહી હે ડાલી. ઝૂલા એટલે કે હિંચકો, ઝૂલ રહી એટલે કે હિંચી રહી છે, ડાળી. જો અહીંયા ડાળી સાથે હિંચકો બાંધ્યો છે. બાળક હિંચકો ખાય છે એટલે ઝાડની ડાળી પણ છે એ બાળકની સાથે સાથે હિંચકો છે એ ખાય છે. ઝૂલા ઝૂલ રહા હૈ પત્તા પત્તા. ઝૂલા ઝૂલ રહા હૈ પત્તા પત્તા એટલે કે પત્તા એટલે શબ્દનો અર્થ થાય પાંદડું. એટલે કે દરેક વૃક્ષની ડાળી પણ હિંચકો ખાઈ રહી છે અને દરેક પાંદડા છે એ પણ મારી સાથે હિંચકો છે એ ખાઈ રહ્યા છે.
इस झूले पर बड़ा मजा है, इस झूले पर એટલે કે આ હિંચકા પર બડા મજા હે એટલે કે ખૂબ જ મજા છે એ આવે છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા એટલે કે મને તું દિલ્હી લઈ જા અને મને તું કલકત્તા લઈ જા. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી અને કલકત્તા છે એ ભારતના આપણા શહેરો છે. દિલ્હીની અંદર આપણું રાજ્ય છે એ દિલ્હીથી છે એ ચલાવવામાં આવે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓળખો છો ને બધા નરેન્દ્ર મોદીને, એ દિલ્હી રહીને આપણા દેશનું સંચાલન છે એ કરે છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા એટલે કે મને તું દિલ્હી લઈ જા અને મને તું કલકત્તા લઈ જા. હવે આગળ બાળક છે એ શું કહે છે? ઝૂલ રહી હે નીચે કી ધરતી એટલે કે મારી સાથે નીચેની ધરતી એટલે કે નીચે ધરતી છે એ પણ હિંચકો છે ખાઈ રહી છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે બસમાં કે ટ્રેનમાં કે સફર કરતા હોઈએ તો આપણને સડક છે એ પાછળ જતી દેખાતી હોય છે કે શું આપણી સાથે સડક પણ ચાલે છે એવું આપણને લાગે છે. તો જ્યારે હિંચકો ખાઈએ છીએ ત્યારે નીચે તમે જમીનનું ધરતીનું અવલોકન કરજો, એને જોજો તો તમને એ પણ હિંચકો ખાતી છે એ જોવા મળશે. ઉડચલ 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 એટલે કે ઉડી ઉડીને એ ચાલ. ઉડચલ ઉડ અને ચાલ, ઉડ અને ચાલ. ઉડચલ ઉડચલ ઉડ અને ચાલ, ઉડ અને ચાલ. બરસ રહા હે રીમઝીમ રીમઝીમ ઉડકર મેં લૂંટું દલ બાદલ એટલે કે બરસ રહા હે રીમઝીમ રીમઝીમ વરસી રહ્યો છે. જુઓ અહીંયા તમને રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર વરસાદ છે વરસતો દેખાય છે. ઉડકર મેં લૂંટું દલ બાદલ, દલ બાદલ એટલે કે વાદળાઓનો સમૂહ. અહીંયા વાદળાઓ છે સમૂહમાં આપણને ભેગા થયેલા બતાય છે કે હું એ વાદળાઓને હું લૂંટી લઈશ. બરાબર ને? ઉડચલ ઉડચલ એટલે કે ઉડતો ઉડતો જઈને એ જે વરસાદ છે ઝરમર વરસી રહ્યો છે તો હું વાદળાઓના સમૂહને છે એ હું લૂંટી લઈશ, એને હું ભેગા છે એ કરી લઈશ. હવે ફરી એક વખત આપણે જોઈએ તો કે બાળક છે એ કહે છે કે અમ્મા આજ લગા દે ઝૂલા, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. झूला झूल रही है डाली झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है चल दिल्ली ले चल कलकत्ता. झूल रही है नीचे की धरती उड़चल 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 बरस रहा है रिमझिम रिमझिम ઉડકર મેં લૂંટું દલ બાદલ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા શબ્દાર્થો આપેલા છે. ઝૂલા એટલે પાલના, હિંડોળા ગુજરાતીમાં કહેવાય હિંચકો, પત્તા એટલે કે પર્ણ ગુજરાતીમાં એને કહેવાય પાન અથવા તો પાંદડા, આસમાન તો આકાશ. હવે અહીંયા આપણે અભ્યાસના પ્રશ્નો છે એ આપેલા છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પઢીએ ઓર બોલીએ. અમ્મા, ઝૂલા, चढ़कर, बढ़कर, दिल्ली, मजा, बड़ा, उड़कर, धरती અને રીમઝીમ તમારે વાંચવાના છે અને બોલવાના છે. હવે પ્રશ્ન નંબર 2 છે, प्रश्नों के उत्तर दीजिए. જ वाले शब्द कविता में से ढूंढकर लिखिए એટલે કે જ વાળા શબ્દો છે અસલ જબલાન જ આવતો હોય એવા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. તો મારી સાથે તમે પણ શોધો જ વાળા શબ્દો. તો કે ઝૂલા, પહેલો શબ્દ અહીંયા તમને દેખાય છે. આશીષભાઈ એને તો ગોતી પણ નાખ્યો છે. ઝૂલા, ઝૂલુંગા, ઝૂલે, પછી ઝૂલ. હવે એની પછીનો શબ્દ કયા 2 શબ્દો આવશે? તો કે રીમઝીમ, રીમઝીમ. શોધાઈ ગયા ને? હવે આગળનો પ્રશ્ન, આપને કહા કહા ઝૂલે દેખે હે, તમે કઈ કઈ જગ્યાએ ઝૂલા છે એ જોયા છે? તો हमने अपनी पाठशाला में, बाग में,
घर में आदि जगह झूले देखे हैं। आप किस तरह के झूले में झूले हैं એટલે કે તમે કયા કયા પ્રકારના હિંચકામાં છે એ હિંચ્યા છો। તો તમે જેવા જેવા પ્રકારના હિંચકામાં હિંચકા ખાધા હોય એ જવાબ તમારે લખવાનો છે। પહેલી બાર झूला झूलने का अनुभव बताइए। જ્યારે તમે પહેલી વાર હિંચકો ખાધો ત્યારે તમને કેવો અનુભવ થયો એ પણ તમારે છે એ લખવાનો છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન છે, प्रश्नों के उत्तर दीजिए। लड़का अम्मा को क्या लगाने को कहता है એટલે કે છોકરો એની માને શું લગાવવાનું કહે છે તો એનો જવાબ આવશે लड़का अम्मा को झूला लगाने को कहता है। लड़का किसको छूने की बात करता है બીજો સવાલ છે, છોકરો કોને સ્પર્શ કરવાની વાત કરે છે તો આવશે लड़का आसमान को छूने की बात करता है। झूला कौन कौन झूल रहा है तो झूला डाली, पत्ता, धरती आदि झूल रहे हैं। હવે પ્રશ્ન નંબર 2 છે, सूचना के अनुसार अभिनय कीजिए। अभिनय करવાનો છે તો પહેલામાં કેળા ખાના એટલે કેળા ખાવાનું, આમ ચૂસના એટલે કેરી ચૂસવાનું, રાખી બાંધના એટલે રાખડી બાંધવાનું, પતંગ ઉડાના એટલે પતંગ ઉડાડવાનું। આ અભિનય તો બધાને બહુ જ આવડતો છે, પતંગ ઉડાડવાનું આવડે છે ને બધાને? હા, કેમ કે 3 દિવસ આપણે એ અભિનય જ કર્યો છે પતંગ ઉડાડવાનું એટલે એ તો આવડતું જ હોય। ઝાડુ લગાના એટલે કે કચરો વાળો એ અભિનય છે એ કરવાના છે। હવે આગળ છે, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ। કાવ્ય પંક્તિઓ છે એ આપણને પૂર્ણ કરવાની કીધી છે। તો અમ્મા આજ લगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, ऊपर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा। હવે પ્રશ્ન નંબર 4 છે, સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો की पूर्ति कीजिए। એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાની છે એટલે કે ખાલી જગ્યાને। મેં ખેલ ખેલ શું આવશે, રહા હું કે રહે હે તો આવશે રહા હું। હમ પાઠશાલા જા, હમ એટલે કે આપણે બધાની વાત છે અહીંયા તો રહે હે આવશે પહેલું। યો હાથી હે, ખાલી જગ્યા सूंड लंबी है तो यह हाथी है, इसकी सूंड लंबी है। पछी आवशे खाली जग्या कौवा है उसका रंग काला है तो यह कौवा है उसका रंग काला है। ये तितलियाँ है इनके पंख रंग बिरंगे हैं। वे लड़के हैं इनके बस्ते लाल रंग के है। હવે અહીંયા તમને ભાષા સજ્જતા છે એ આપેલી છે તો એમાં તમને કહ્યું છે કે આજ તો કલ, હસના તો રોના, આના તો જાના। उपर्युक्त शब्द आज और कल, आना और जाना, हंसना और रोना तथा सोना और जागना शब्द एक दूसरे के विरोधी है એટલે કે વિપરીત છે। तो जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी शब्द यानी कि विलोम शब्द कहलाते हैं। प्रश्न नंबर 5, विरोधी शब्द देखकर वाक्य में प्रयोग कीजिए। जैसे चलना तो रुकना, हमें हमेशा चलते रहना चाहिए, हमें मुश्किलों से डरकर रुकना नहीं चाहिए। विद्यार्थी मित्रों हवे नीचे से, हवे नीचेना જોઈએ તો ઉપર તો નીચે, એનો વિરુદ્ધાર્થી એનો થશે नीचे। तो हमें ऊपर चढ़ना चाहिए, हमें नीचे गिरना नहीं चाहिए। हवे आसमान तो धरती, तो आसमान में बादल छाए है, आसमान नो विरोधी शब्द है ए थशे शू थशे तो आसमान नो विरोधी शब्द थशे
ધરતી, આસમાન તો ધરતી. શું થશે? ધરતી, આસમાન. પછી ચઢના તો શું આવશે? ઉતરના. चढ़ना शब्द का विलोम शब्द यानी विरुद्धार्थी शब्द आएगा चढ़ना तो उतरना. हमें पर्वत पर चढ़ना चाहिए. हमें पर्वत पर से उतरना चाहिए. हवे छे छोटा. छोटा शब्द का विरोधी अर्थ होगा बड़ा. क्या होगा? बड़ा. छोटा तो तालाब छोटा होता है और समुद्र बड़ा होता है. हवे योग्यता विस्तार में किया है. पता कीजिए और लिखिए झूला कब और किस मौसम में झूलते हैं. के जाणो अने कहो के हिचको छे कई ऋतुमां क्यारे अने कई मौसममां खावामां आवे छे. हवे बीजो छे किसी देखे हुए झूले का चित्र बनाकर रंग भरिए. तमे जोयेलो छे ए हिचको बनावीने एमां रंग पूरवानो छे. विद्यार्थी मित्रों आजनो लेक्चर छे आपणो अहींया पूरो थाय छे. हवे आगळनो पाठ आपणे आगळना अभ्यासमां भणीशुं. तमारे रफ नोटनी अंदर एक वखत काव्य छे ए लखवानुं छे.